ઓમ નમઃ શિવાય. મહાદેવ હર. હાંસોડ તાલુકાના વમલેશ્વર ગામે આવેલું વમણનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું પવિત્ર કેન્દ્ર છે. લોક માન્યતા મુજબ નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા. તેથી તેઓ વમણનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા. નર્મદા અને અરબી સમુદ્રના સંગમ નજીક આવેલું વમલેશ્વર પ્રાચીન ધાર્મિક તીર્થધામ તરીકે ઓળખાય છે. જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો. એમાંથી લોહીની પિચકારી નીકળેલી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો. ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું. વમલેશ્વર ગામમાં વમણનાથ મહાદેવ ઉપરાંત સોમેશ્વર, રત્નેશ્વર, ગુપ્તેશ્વર અને પાલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો પણ આવેલા છે. વમણનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર બાદ અહીં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડે છે. જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે. અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભિસ્થાન. અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ. એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય. અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે. નાવડીમાં બેસીને સામે કિનારે જાય. નર્મદા માતા અરબી સમુદ્રમાં વિલીન થતી હોવાથી વમલેશ્વર રેવા સંગમ તીર્થ તરીકે પણ પ્રસિદ્ધ છે. નર્મદા પરિક્રમાવાસીઓ માટે પણ આ સ્થળનું વિશેષ મહત્વ છે. પરિક્રમાવાસીઓ અહીં વમણનાથ મહાદેવના દર્શન કરી નાવડી મારફતે નર્મદાના ઉત્તર કિનારે જતા હોય છે. લાખોની સંખ્યામાં આવતા પરિક્રમાવાસીઓને ગ્રામજનો દ્વારા ભોજન અને રહેવા સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આમ વમણનાથ મહાદેવ મંદિર ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે.